વડોદરા શહેર જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 76.65%. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં વડોદરા શહેર અને જિલ્લાનું પરિણામ 76.65% આવ્યું છે. વડોદરાના 36,758 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 28,175 વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પાસ થઈ ગયા છે. ગત વર્ષની સરખામણીમાં વડોદરા શહેર જિલ્લાનું આ વર્ષે 1% ઓછું પરિણામ આવ્યું છે. A1 ગ્રેડમાં 1,111 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે A2 ગ્રેડમાં 4,016 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે A3 ગ્રેડમાં 5,492 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. વડોદરા શહેર જિલ્લામાં 30%થી ઓછું પરિણામ ધરાવતી 18 શાળા છે, જ્યારે 100% પરિણામ ધરાવતી 31 શાળાઓ છે. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયેલ છે. સમગ્ર બોર્ડનું પરિણામ 83.8% છે. વડોદરા જિલ્લાનું પરિણામ 76.65% છે. ગત વર્ષે જે આ પરિણામ 76.20% હતું. આ વખતે બોર્ડમાં કુલ 37,217 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. એ પૈકી 36,758 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. એ પૈકી 28,175 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1માં 1,111, A2માં 4,016 અને A3માં 5,492 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. આપણા જિલ્લામાં 100% પરિણામ ધરાવતી 100 શાળાઓ છે અને 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી 18 શાળાઓ છે. આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય 2025માં પરીક્ષા આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે. એ વિદ્યાર્થી આપી શકાશે. બેસ્ટ ઓફ 2 એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કશીટ વિદ્યાર્થી રાખી શકશે. થેન્ક યુ. જય હિન્દ. એ પણ આપી શકે અને જેને ફરીથી આપવી હોય, ધારો કે તમારે 50% છે, એમ કે સાહેબ હું મહેનત કરીને મારી માર્કશીટ સુધરશે 50, 55 કે 60%, તો જેમાં વધારે હશે બોર્ડ એની માર્કશીટ આપશે. એ તો આવનારા સમયમાં જ આપણે કહેશે કે વિદ્યાર્થીઓના હિતમાં જ છે, કારણ કે વિદ્યાર્થીઓને જે વધારે સારું છે એને મેળવી શકે.